એક સરસ વાર્તા. એક સુનિલ નામનો છોકરો જે હરરોજ પોતાના વિડીયો બનાવતો અને દરરોજ તેની જે એક ચેનલ હતી તેના ઉપર મૂકતો. પણ જેના આજુબાજુના જે લોકો હતા તે ખૂબ તેના ઉપર હસી ઉડાવતા, મજાક કરતા. પણ જેમ જેમ સમય પસાર થયો તેમ તેનું જે ચેનલ હતી તે ખૂબ સારી રીતે આગળ વધવા લાગી. બધા જ આજુબાજુવાળા આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલી સારી ગ્રોથ. અને તેને એમ કહેવા માંડ્યા કે વાહ વાહ, તે તો ખૂબ મહેનત કરી. જે લોકો શરૂઆતમાં તેને હસતા હતા તેના ઉપર અને તેનું પાછળથી મજાક બનાવતા હતા, તે જ આજે તેની સામે મળે ત્યારે એને ઇજ્જતથી બોલાવે, મોટો કોઈ માણસ આવ્યો એવી રીતના વર્તન કરે. તો તે આ જોઈ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો કે ખાલી હું થોડોક મોટો ક્યાં માણસ બની ગયો. માણસોનો એકદમ બોલવા ચાલવાનો એકદમ શું કહી શકીએ આપણે કે વ્યવહાર આખો બદલી ગયો મારી પ્રત્યે. તો તેને એક વાત શીખવી કે જીવનમાં તમે કાંઈ બી કરો ને એમાં નિયમિત રહો. નિયમિતતાથી જ તમે સફળ થશો. તો જો તમને આ વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમે નિયમિત મારી વાર્તાઓ સાંભળી શકો. થેન્ક યુ.